સાધુ કોણ? તમારા દુઃખનું નિવારણ લેવા માટે પોતે જાય. આપણે પેલા ખબર છે, આપણે આપણી ભાષામાં આયુર્વેદિક ડૉક્ટર એટલે કે દેશી ઓહડિયાવાળા ડૉક્ટર કહેતા. આપણે રોગને કાંઈ લઈને જઈએ, પછી ડૉક્ટરે કોઈ દી કીધું કે ભાઈ તમને આ રોગ થયો છે એટલે તમારે આ જડીબુટી તમારે પીવો તો તમને સારું રહે, આ જડીબુટી લઈ આવો, આવું કીધું કોઈ દિવસ? તમે એવા ડૉક્ટર પાસે જાઓ કે જે ડૉક્ટર તમારા રોગની ઓળખાણ મેળવ્યા પછી એની દવા એ પોતે તમને લઈ આવીને આપવો જોઈએ. પેલાના જે આપણા ઔષધિવાળા જે વૈદ્ય હતા એ પોતે જંગલમાં જઈ ઔષધિઓ ભેગી કરી અને એની ફાકી બનાવીને તમને પછી આપતા, લ્યો હવે તમે આ પીવો, આનથી રોગ વયો જાય. નારદે કહ્યું તમે ક્યાંય જાઓ માં, આનું નિવારણ હું લઈ આવું છું, આને હું જ લઈ આવી દઉં છું, આપ અહીંયા રહો. નારદજી નીકળ્યા છે, બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા હતા. બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા એટલે નારદે પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રોથી અને ગીતાજીના શ્લોકથી ન જાગે તો એને મારે જગાડવા માટે શું કરવું જોઈએ? હવે તમે મને માર્ગ બતાવો. એટલે સનતકુમારે કીધું કે આમાં ક્યાં મોટી વાત છે, તમારું આ દુઃખ દુરાધ્ય નથી, આ તો સુખ સાધ્ય છે. આનો ઉપાય તો બહુ મામૂલી છે. શું ઉપાય છે બતાવો ને? તો કંઈ તમારે સત્સંગ કરાવો. સત્સંગથી માણસ જાગી જાય છે, અને સત્સંગ કરાવો તમે. નારદે કહ્યું હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં, તમે મને સત્સંગ કરાવી દો, તમે જ મને સત્સંગ કરાવો હવે. અને ભાગવતની કથા સંભળાવો તો કે તમે સંભળાવો. ભાગવતની કથા કહેવા માટે થોડીક પાછી વિસલ આવે છે. કા તો નારદજીએ કહ્યું સનતકુમારોને કે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને સત્સંગ સંભળાવો. અને એ સમયે ભાગવત કથા કરવાનું નક્કી થયું. અને એ ભાગવત એ સત્સંગ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો છે. પણ એ જ્ઞાન યજ્ઞ કરવું ક્યાં કરીશું આ જ્ઞાન યજ્ઞ? તો કહે છે જ્ઞાન યજ્ઞ આપણે હરિદ્વારમાં આનંદ નામનો જે તટ છે આપણે ત્યાં જઈએ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામક વૈરાગ્ય સભર, જ્ઞાન સભર, ભક્તિ સભર ભગવાનની સત્સંગની કથાઓને વાણીએ. અહીંયા આવીએ ને તો ખાલી બસ વાલા ભક્તજનો કે અહીંયા આવીને બેસી ગયા અને ને 2-3 કલાક આપણે કથા સાંભળી એમ નહીં, ભાવ સાથે. પીબત ભાગવતમ રસમાલયમ, પણ એ પણ મુહુરહુ રસિકા ભવિ ભાવુકા. ભાવુક બનીને તમે આ રસનું પાન કર્યા કરો. અને જ્યારે જાહેર થયું ક્યાં કથા કરશું, આ કથામાં કોણ કોણ આવ્યું? આનંદ નામના તટ ઉપર કથા કરી તો કોણ કોણ આવ્યું? તો કહે છે ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, શાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીબલાત, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાશુક. આટલા ઋષિમુનિઓ આવ્યા. હવે આમાં વ્યાસ આવ્યા હતા, પરાશર આવ્યા અને સુખદેવજી આવ્યા. પરાશરના દીકરા વ્યાસ, વ્યાસના દીકરા સુખદેવ. એટલે આ શ્લોકનો મહિમા આપણને બતાવે છે કે કથામાં આપણે એકલા નહીં, 3 પેઢીઓએ કથામાં જઈને બેસવું જોઈએ. 3 પેઢી કથામાં હોવી જોઈએ. તો સૌ લોકો કથામાં આવ્યા છે, બધા બેઠા છે અને સંત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો, મહિમા ગાયો ભાગવતજીનો.
મુક્તિ તો એના હાથમાં હોય છે. મુક્તિ કર તલે સ્થિતા. જે ભક્તિ કરે ને એને મુક્તિની પછી અપેક્ષા ન રાખવી, કારણ કે ભક્તિ છે એ રાણી છે અને મુક્તિ એની દાસી છે. જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે હોય ને હોય જ. તો કથાનો પ્રારંભ થયો. માણસ કથાઓને સાંભળે અને જેણે પોતાના જીવનમાં કથા નથી સાંભળીને એનું જીવન જીવન નથી. જે માણસ કથામાં આવ્યો નથી, આ સંસારમાં જન્મે છે પણ જેણે કથા નથી સાંભળી એ માણસ કાં તો ચાંડાલ છે, કાં ગધેડો છે, અને કાં તો માત્ર ને માત્ર એની માતાને પ્રસૂતિની વેદના દેવા માટે, પ્રસૂતિનું દુઃખ દેવા માટે થઈ અને આવ્યો છે. બીજું કોઈ એનું શ્રેષ્ઠ સાધન નથી. જો અહીંયા એ આવીને ભગવાનની કથા ન સાંભળે, જેણે ભગવાનની કથા ન સાંભળી હોય એ ચાંડાલ જેવો, ગધેડા જેવો છે. અને જેવો કથાનો આરંભ થયો ગંગાના ઘાટ ઉપર, અને એ ગંગાના ઘાટ ઉપરથી એ કથાના પ્રવાહમાં, એ વાયુના પ્રવાહમાં કથાના શબ્દો સરી આવ્યા યમુનાના ઘાટ ઉપર. જેવા શબ્દો કાનમાં પડ્યા સત્સંગના, જ્ઞાન અને વૈરાગ્ય ભાઈ જાગ્યા, ઉઠ્યા, યમુનામાં સ્નાન કર્યું, એને તરુણ અવસ્થા પાછી મળી. અને ભક્તિ મહારાણી રાજી થયા કે હાલો મારે જ્યાં કથા થાય છે ત્યાં જવું છે. બે દીકરાઓને સાથે લીધા, જેટલી પણ નદીઓ હતી એને સ્ત્રીના રૂપમાં સાથે લીધી, જેટલા તીર્થના દેવતાઓ હતા એ બધાને પુરુષના રૂપમાં સાથે લઈ અને સાથે નીકળે છે. જ્યારે જાય છે ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે તમે જ્યારે કથામાં જાઓ ને ત્યારે માણસે ક્યારેય પણ બીજી ત્રીજી વાતો ન કરવી. રિક્ષામાં 3 જણા બેસીને જતા હોય તો બીજી વાતો ન કરવી. મૌન રહીને, ભલે મનમાં તમને શરમ આવે, કદાચ આપણે રિક્ષામાં સત્સંગ કરતા જાવ તો રિક્ષાવાળો દાંત કાઢશે આપણા, પણ એવા સમયે તમારે મનમાં ભગવાનનું નામ લેતું જાઓ. ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે કે તમે કથામાં આવવા નીકળો ત્યારથી લઈ અને ઘરે પહોંચો ત્યાં સુધી બીજા કોઈ હારે વાતો ન કરવી, કેવલ પરમાત્માનું નામ સ્તવન કરવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તે નામાની મુહુર વદંતી. તમને જે ભગવાનને માનતા હોય, એવું નથી કહેતો કૃષ્ણ નામ લેવું, રાધાનું નામ લેવું, તમે જેને માનતા હોય ને, નાથેતી નામાની મુહુર વદંતી. ભગવાનની કથા આમ જુઓ તમે, આ ધૂન લાગી તો કેટલી આમ સંગીતમાં મજા આવી ગઈ. એક વખત એક માણસે મને આવીને પૂછ્યું, પ્રભુની કથા સંગીતમાં શું કામે? સંગીત વગર કથા કરો તો ન હાલે? મેં કીધું બીજા બધા ભગવાનની કથા સંગીત વગર હાલે, પણ કનૈયાની કથા સંગીત અને નૃત્ય વગર ન હાલે. કેમ? તો કહે છે કે આ દુનિયામાં જેનું સંગીત વખણાતું હોય, આ દુનિયામાં જેનું નૃત્ય વખણાતું હોય, આ જગતમાં જેનું ગીત વખણાતું હોય, એની કથા ગીત, સંગીત અને નૃત્ય વગરની હાલે. બધા ભગવાનમાં તમે જુઓ તો કનૈયા જેવું ગીત કોઈએ ગાયું નથી. કૃષ્ણએ ગાયેલું ગીત કોઈ સાંભળ્યું છે કોઈ દિવસ? સાંભળ્યું કોઈ ગીત? કોઈને ખબર છે ગાયું છે કૃષ્ણ ગીતે કે? ઓ
આપણે આમ તો સનાતનમાં જ છીએ ને, આપણે હિન્દુમાં જ છીએ ને, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કૃષ્ણએ ગીત ગાયું છે, અને એ કૃષ્ણએ ગીત ખાલી ગાયું તો સનાતન માટે જ નહીં, કોઈ સંપ્રદાય માટે નહીં, કોઈ એક વ્યક્તિ માટે નહીં, આ સંસારના જેટલા જીવાત્મા છે બધાને ઉપયોગી થાય એના માટે પરમાત્માએ ગીત ગાયું, અને એ ગીત છે શ્રીમદ ભગવદ્ ગીતા. સાંભળ્યું છે ગીતાજી કોઈ દી કોઈ? ક્યાં લખી હતી ગીતાજી? પંચમહાલમાં, અહીં બાજુમાં જ આપણે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતાજીનું ગાન કર્યું. વૃંદાવનની એ કુંજ ગલીઓમાં ભગવાને વેણુ નાદ કર્યો, અને વૃંદાવનના એ પવિત્ર જંગલમાં પરમાત્માએ નૃત્ય નાચ્યું, ભગવાને રાસ રમાડ્યો. તો એ ભક્તિ મહારાણી જે જગ્યાએ ભગવાનની કથા થતી હતી ત્યાં ગયા, અને સૌ લોકો વિચારમાં પડી ગયા. બધાને આશ્ચર્ય થયું, આ શું? ભક્તિ આવ્યા છે, પૂછ્યું તમે કોણ છો? સનત કુમારો કહે છે તમે છો કોણ? સ્ત્રી પોતાની સાથે રહેલા દીકરાઓના હાથ જાલી અને પોતે પોતાની ઓળખાણ આપે છે. અમારા 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ એટલે સામાન્ય અર્થમાં જોવા જઈએ તો નિર્ધનોનું પરમ ધન છે. આખા જગતમાં સૌથી શ્રેષ્ઠ ધન હોય તો ભક્તિ છે વાલા ભક્તજન. સવારથી લઈને સાંજ સુધી તમે દોડ્યા જ કરો. જેટલું ધન હાથમાં આવશે એ જેટલું સુખ નહીં આપે એટલું ભગવાનના મંદિરમાં આરતી કરવા ઊભા રહી જાઓ, તમને સુખ મળી જાય. ઠાકોરજીની કથામાં જતા રહો તમે. હવે તમે મને સાચું કહેજો, અહીંયા બેઠા છો, તમે નવું પિક્ચર આવે અને એ પિક્ચરમાં તમે 500 રૂપિયા ટિકિટ લઈ અને તમે ફિલ્મ જોવા જાઓ, એસી વાળું આખું હોમ થિયેટર હોય, છતાં એટલી સરસ આમ સીટો આપી હોય, ઘડીક આમ તમે આમ રિલેક્સ થઈ ગયો. તો તમે મને કહો કે અહીંયા તમને સીટ ન આપી હોય, નો ટેકો આપ્યો હોય, નો એસી આપ્યું હોય, નો કાંઈ આપ્યું હોય, પૈસા દઈને જે ટોકીજમાં મજા ન આવે ને એ આનંદ તમને આ કથામાં ગરમીમાં આવતો હોય છે. ત્યાં ગમે તેટલા પૈસા દઈને કમ્પોઝ કરવામાં આવેલા એ ગીત ગવાતા હોય, લાખો કરોડો રૂપિયા આપીને માણસો પાસે ગવડાવવામાં આવતું ગીત, કરોડો રૂપિયા આપીને સંગીત કર્યું હોય તૈયાર, તો એ સંગીતમાં તમે કોઈ દી ઊભા થઈને નાચ્યા ન્યા? હે? નાચો તો ભૂંડા લાગીએ આપણે ને, હારા ન લાગીએ. તળપતિ ભાષામાં કહેવાય વહરા લાગી, વહરા. અને આ કથામાં 1 રૂપિયો આપ્યો નથી, છતાંય આ કથામાં સંગીત આવે ને તમે નાચો તો કેવા રોડા લાગો. હે કે શું ભગવાનની કથામાં નાચી રહ્યા છો તમે? અને હું તો તમને પ્રાર્થના કરીને કહું છું કે નાચવું હોય ને તો કૃષ્ણ સામે નાચજો. બીજાઓની સામે નાચી અને ખોટી વાહવા લેવા જવાની જરૂર નથી. નાચવું છે તો કેવલ કૃષ્ણની પાસે નાચો, અને કૃષ્ણ પાસે નાચશો ને તો હું ભરોસા સાથે કહું છું કે બીજાની સામે નાચવું પડે એવો સમય નહીં આવે કોઈ દિવસ. કૃષ્ણની પાસે નાચી લો, પ્રભુ પાસે નાચી લો. ભક્તિ આવી અને સૌના મનમાં બિરાજમાન થયા. તત્ર ભક્ત્યાદિકમ રજેત. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને ભક્તિ હોય ને ભગવાન હોય ને હોય જ. તો સત્સંગ માત્રથી ભક્તિના 2 દીકરાઓ જાગૃત થયા એની કથા બતાવી.
અને એ કથા જ્યારે ચાલતી હતી, એ કથા વિશ્રામ થવા રહીને પરમાત્મા પ્રગટ થયા. જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે નારદને પૂછ્યું, નારદ માગો, શું આપું તમને? તમારી આ ક્રિયાથી બહુ રાજી થયો છું, તમારે જે જોતું હોય તે માગી લો. નારદે શું માગ્યું ખબર છે? પ્રભુ, આજ જેમ અમારી કથામાં તમે ગંગાના ઘાટ ઉપર પ્રગટ થયા ને, એમ એક વરદાન આપો કે આખા વિશ્વમાં ગમે ત્યાં તમારી કથા ચાલતી હોય 7 દિવસની, એ 7 દિવસની કથામાં તમે એકવાર હાજરી દેવા જાઓ, આવું અમને વચન આપો. એક દિવસ તમે ભક્તને દર્શન આપશો. હવે નારદે કીધું, હા, એક દિવસ તમે વચન આપો અમને. ભગવાને કીધું, તથાસ્તુ, તમારી આ ઈચ્છા સંપન્ન કરીશ. પણ એ ભૂલી ગયા હતા કયા દિવસે કેટલા વાગ્યે. હવે તમારે લોકોને એક ચિંતા થઈ કે 7 દિવસમાં ભગવાન અહીંયા આવવાના છે, પાક્કું છે, પણ કયા દિવસે આવશે નક્કી નથી, કેટલા વાગ્યા. કથાના શરૂઆતમાં આવીને વયા જાય, તો કથાના છેલ્લે આવે, પહેલા દિવસે આવીને વયા જાય, છેલ્લા દિવસે આવે. તો હવે તમે શું કરશો? એક ઉપાય તમારી પાસે વધ્યો છે કે હવે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ હું આવું એને પહેલાં બેસી જવાનું, હું જાઉં પછી જવાનું, તો કદાચ દર્શન થાય. એક જ ઉપાય છે આપણી પાસે. નારદને કહ્યું કે હું ગમે ત્યાં કથા હશે, આ ભુવનમાં, મૃત્યુલોકમાં ગમે ત્યાં કથા ચાલતી હશે, હું કોઈના કોઈ સ્વરૂપે ત્યાં જઈ અને બિરાજમાન થઈશ. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ત્યાં બિરાજમાન થઈશ. ભક્તિના દીકરાઓને જગાડ્યા, એની કથા બતાવી. ત્યાર પછી સનત કુમારોએ નારદને કથા સંભળાવતા શૌનકોએ સુત નામના મહાપ્રાણને પ્રશ્ન કર્યો, બાપજી, અમારો એક પ્રશ્ન છે. શું છે? બોલો. તમે કહ્યું કે આ કથા માણસ માત્રને મુક્તિ દેનારી છે, તો મારી પ્રાર્થના છે, તમે એવું કહ્યું હતું કે જે માણસે પાપ કર્મમાં પાછું ન જોયું હોય એવા માણસને કથા મોક્ષ ગતિ અપાવે છે. તો કોઈ પાપી માણસે પાપ કરવામાં પાછું ન જોયું હોય અને એવા માણસને કથાએ મુક્તિ અપાવી હોય એવી કોઈ ઘટના ખરી? હા, છે ને. તો કૃપા કરી અને અમને બતાવો, અમારે સાંભળવું છે. મહારાજ, અમને એક એવી કથા બતાવો કે જ્યારે કોઈ માણસે પાપ કરવામાં પાછું ન જોયું હોય ને એની પાછળ કથા થઈ હોય ને મુક્તિ અપાવી હોય. સાંભળજો વાલા ભક્તજનો, બહુ સુંદર કથા છે. તમને બધાને ખબર છે આ કથા ધુંધુકારીની. સાંભળો. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર શહેર, અને એ શહેરમાં 4 વર્ણના લોકો રહેતા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણના લોકો હતા. એમાં એક બ્રાહ્મણ હતો, પોતાના કર્મની અંદર તત્પર, સત્ય સત્કર્મ તત્પરાહ. આમ જોવા જાઓ ને વાલા ભક્તજનો, તો આ કથા કોઈ પુરુષની નથી, આપણા બધાની છે. આ શરીર છે એ સુંદર નગર છે. આની અંદર રહેતો આત્મા એ પુરુષ છે, આત્મદેવ. અને આ બુદ્ધિ એટલાની પત્ની છે, ધુંધુલી. આત્મદેવ દુઃખી બહુ છે. આત્મદેવ પોતાના કર્મમાં તત્પર છે, પણ પત્ની પોતાના કર્મમાં તત્પર છે. ક્લેશને માનવા વાળી, ઝઘડો કરવા વાળી, પોતાનું જ વાક્ય સાચું છે આવું સાબિત કરનારી વ્યક્તિત્વ એટલે ધુંધુલી બુદ્ધિ. આપણી બુદ્ધિથી જે આપણે કહીએ ને એ જ સાચું હોય. 10 લોકોને ઊભા રાખો લાઈનમાં અને એક વસ્તુ બતાવો અને કહો, ભાઈ તમે આની ઉપર અનુમાન કરો, આ શું છે? દૂરથી 10 લોકો અનુમાન કરે, પોતાની બુદ્ધિ લડાવે કે આમાં આ શું છે.
અનુમાન કરે. પણ તમે જોજો, એ દસેયના અનુમાન અલગ અલગ હોય, પણ પોતાનું જ અનુમાન સાચું છે આવી બધાની વૃત્તિ હોય. એમ અહીંયા આ ધૂંધુલી છે, પોતાની વાત જ સાચી છે આવું સાબિત કરનારી છે. ક્લેશ પ્રિય છે, વાત વાતમાં ઝઘડો કરે. અને પતિ પત્નીના ઝઘડા તમે જોયા છે, ક્યાંય ન હોય, કાંઈ ન હોય, એમાંથી બહુ થાય. કલહ પ્રિય. એક પતિ આવીને જમવા બેઠો અને 2-3 કોળિયા ખાધા ને એમાં બરાબર ત્રીજા કોળીએ કાકરો આવ્યો ખીચડીમાં. એક તો સવારનો કામે ગયો તો, ભૂખો હતો. એટલો ક્રોધ આવ્યો પતિને, બોલ્યો, એલી ભગવાને તને આ કપાળમાં 2 નથી આપી? એક તો હવારના કામે ગયા હોય, સાંજે આવીને જમવા બે, ત્યાં આ ખીચડીમાં કાકરા આવે. આંધળી છો, તને કાકરા નથી દેખાતા? આ સમય પત્ની શું કહેવું જોઈએ કે હવે જોઈને કરીશું, આગળ કોઈ ધ્યાન રાખીશું. પણ કલહ પ્રિય હોય નહીં, હું કે અમને ભગવાને આંખું નથી આપી તો હું તમને 32 દાંત નથી આપ્યા, ચાવી જાવ નહીં? અહીંથી ઊભું કરે. કૃપણા કલહ પ્રિય, કૃપણા કલહ પ્રિય. જે જગ્યાએ નમતું લેવાનું હતું ત્યાં એણે ઉગ્ર બની ગયા. આવી જેની બુદ્ધિ છે એ ધૂંધુલી છે. આત્મદેવ દુઃખી છે, કારણ ધૂંધુલી નામની પત્ની દ્વારા એને એક દીકરો નથી થયો. અને વાલા વૈષ્ણવો, જ્યાં સુધી આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય, ત્યાં સુધી આ આત્મદેવ કોઈ દી સુખી નહીં થાય. પૈસો તમે ગમે તેટલો કમાઈ આવશો, યાદ રાખજો, પૈસો ગમે તેટલો તમે કમાઈ આવશો, પણ જ્યાં સુધી તમારા જીવનમાં વિવેકનો પ્રાદુર્ભાવ નહીં થાય, ત્યાં સુધી તમને પૈસો સુખ આપશે નહીં. અને આ બુદ્ધિને જો એક વિવેક નામના દીકરાનો પ્રસવ કરવો હોય તો એણે સદાયના માટે સત્સંગમાં જવું પડે. કેમ કે બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર તમને વિવેક ન મળે, પણ સત્સંગ મળે તો રામ કૃપા વગર ન મળે. રામ કૃપા બીનું સુલભ ન સોય. પ્રભુની કૃપા વગર તમને સત્સંગ ન મળે. જીવનમાં વિદ્યા આવે તો તમને વિનય આવે. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાથી તમને વિનય આવે છે. કોઈ દુકાનમાં જઈને કહેવાય, લ્યો ભાઈ 500 રૂપિયાનો અમને વિનય આપો, 500 રૂપિયાની બુદ્ધિ આપો. વિદ્યા દદાતિ વિનયમ નતુ ધનમ દદાતિ વિનયમ. ધન આપવાથી તમને વિનય ન મળે. વિનય તો કેવળ ને કેવળ તમને આવા સત્સંગમાં જ આવતો, આવી સત્સંગની કથાઓ સાંભળીને આપણા જીવનમાં કંઈક પરિવર્તિત આવે, આપણું જીવન પરિવર્તન થાય. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી હતા. આંગણામાં રહેલા વૃક્ષોને ફળ બગડી જાય છે. આંગણામાં બાંધેલી ગાયને એક વાછડાનો જન્મ થતો નથી. એટલે આત્મદેવ નક્કી કર્યું કે જો દીકરો જીવનમાં ન હોય તો પૂમ નામના નરકમાંથી કોણ તારશે? મરી જવું છે. આત્મહત્યા કરવા માટે માણસ જંગલમાં જતા રહે છે. જંગલમાં જઈને એક સરોવરના કિનારે તરસ લાગી તે બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા રડતા હતા. મને બતાવો તમારા દુઃખનું કારણ શું છે? એક સાધુ મળ્યા છે. શું થયું તમને? શા માટે રડો છો?
શા માટે તમારે મરી જવું છે? આત્મદેવ વાત કરી કે મારે મહારાજ દીકરો નથી, દીકરા વગરનું જીવન જીવીને કરું શું? મારે મરી જવું છે. અરે ભાઈ, મુંચા જ્ઞાન પ્રજારૂપણ બલિષ્ઠો કર્મણા ગતિ. આ દીકરા બીકરાનું ભૂત ઉતારી દો. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. તમે હું કામે આવી માયા જળમાં પડવું છે? દીકરો નથી તો ભગવાનની કૃપા સમજી અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ કહે છે, મહારાજ અમે રહ્યા સંસારી, તમે રહ્યા સંન્યાસી. સંન્યાસીને સંસારીના દુઃખની ખબર ન હોય. અમારે દીકરો ન હોય તો શું કરીએ જીવન? અમારું શ્રાદ્ધ કોણ કરશે? અને વાત એ સાચી છે, શ્રાદ્ધ કર્મ ન થાય ત્યાં સુધી ક્યારેય આપણને મુક્તિ ન મળે. તો હવે શ્રાદ્ધ કર્મ કરવાની વાત આવી તો દીકરા લોટના પિંડ મૂકે અને એ પિંડને માછલા તાણે. એમ જે જાણે એ જગલો જાણે. કિનારા પર તમે અલા પિંડ મૂકી દો, અને એ પિંડને માછલાઓ ખાઈ જાય અને પિતૃને મુક્તિ મળી જાય. એમ એમ ગતિ ન થાય. તમારે જો મુક્તિ મેળવવી હોય તો દીકરાઓ પિંડદાન કરે એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં તમે તમારી જાતે પિંડદાન કરી લો. હવે આપણને થાય અમારી જાતે પિંડદાન, કઈ આપણે આપણા પિંડદાન કરી સારું લાગે? બોલો તો આપણો ફોટો ખુરશી મૂક્યો હોય, પાસે એક દીવો બળતો હોય, ફોટા માથે માછું બણબણતી હોય, એક બાજુ ગોરબાપા આમ આમ વિધિ કરાવતા હોય, મોટા ભાઈ કર્મકાંડ કરતા હોય, નાનો ભાઈ કર્મકાંડ ઓછું જાણતો હોય, મોટા ભાઈ ગામે જ રહી ગયા હોય, નાના ભાઈને લઈ આવે, તમે અમારા બાપુજીનું પિંડદાન કરાવો. હવે ઓલાને કઈ આવડતું હોય નહીં. અને તોય બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રાહ્મણ બોલે, નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું. કુળ ગોરે આવવાની ના પાડતી હતી કે હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું. ખેડૂત બ્રાહ્મણને લઈ આવ્યા, બાપજી તમે જે બોલો એ મારા બાપુજીનું શ્રાદ્ધ થઈ જશે. બ્રાહ્મણનું વાક્ય પરમાત્માનું વાક્ય છે. તો દીકરાઓ પિંડદાન કરે એના કરતાં મારે તમને એટલી પ્રાર્થના કરવી છે કે ભગવાને આપણને આપેલો આ પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં લગાડી દેજો ને, તો તમે મર્યા પછી પિંડદાન નહીં થાય ને તો તમારું જાતે પિંડદાન થઈ ગયું છે. તમે તમારી જાતે જ ઠાકોરજીની સેવામાં પિંડદાન, આ સેવામાં આને વાપરી લો. આવી કથા હોય, આવી કથામાં ખાલી આપણે કથા સાંભળી આવીએ અને બેસી જાય કથામાં, એ જેટલો તમારો ઉદ્ધાર કરશે ને એના કરતાં જે જગ્યાએ કથા ચાલે છે એ જગ્યાએ કથાનો સમય 2:30 વાગ્યાનો છે, આપણે 12 વાગે બેહવા માટે અહીંયા આવી જઈએ છીએ, તો એના બદલે 11 વાગે આવી જઈએ અને 11 વાગે આવીને કથા મંડપની સફાઈ કરીએ ને તો એનાથી મોટું પિંડદાન સંસારમાં કાંઈ નથી. જે જગ્યાએ ભગવાનના ભક્તો બેસવાના છે, જે જગ્યાએ પરમાત્માની કથા સંભળાવવાની છે, એ જગ્યાને ચોખ્ખી કરવી એ પણ બહુ મોટું પિંડદાન તમારું પોતાનું જાતે કરી રહ્યા છો. પણ આપણે તો પિંડદાન એટલે ઓલા લોટના લાડવા જ આવે, એ પિંડદાન નથી. એ તો શાસ્ત્રાર્થ વિધિ છે. સાચું પિંડદાન તો તમારી જાતે કરીને જાઓ. અત્યારે લોકો જુઓ જીવતું જગત્યું કરે છે. જીવતા જગત્યનો અર્થ ખબર છે? તમારી જાતે તમે પિંડદાન જોઈને જાઓ. જે માણસ મરી જાય પછી જે વિધિ થાય ને, એ માણસ જીવતો હોય એ પોતે જ પોતે વિધિ કરતો હોય.
એને જીવતું જગતિયું કહેવાય. પણ જીવતા જગતિયા પછી તમારે કેટલાય નિયમો પાળવાના હોય ખબર છે? ગામત્રે ન જવાનું હોય, મીઠાઈઓ ન ખાવાની હોય, કારણ કે મરી ગયેલો માણસ કોઈ દી કંઈ ખાય? પિંડદાન તો થઈ ગયું છે, પછી તો એક જ વાત હોય, બસ કેવલ પ્રભુનું સ્મરણ કરવું, જેટલી આવડતા બાકી છે એમાં ઈશ્વરનું ભજન કરતા રહેવું. તો પોતાની જાતે પિંડદાન કરજો વાલા ભક્તજનો. આ શરીરને પરમાત્માના સેવામાં લગાડજો. આવી કથાઓ થતી હોય ને આ સેવામાં જઈએ. ગામમાં કોઈ મંદિરોમાં આપણે જઈએ તો મંદિરોમાં કચરા પોતા કરીએ. હવે આ બાજુવાળા તરત કે હવે અમે ત્યાં કચરા પોતા અમારે કેમ કરવા? ઘરમાં કચરા પોતા કરશો ને તો દુનિયા દાંત કાઢશે, એ પાક્કું છે. તમારા ઘરમાં તમે પોતે કચરા પોતા કરશો તો લોકો જોતા જાય ને કે લે આ લે જો છેઠ હોતે કચરા પોતા મીંડા કરવા. પણ મંદિરમાં જઈને તમે કચરા પોતા કરશો ને તો લોકો આનંદ પામશે, હો જો તો કેટલો સારો માણસ અહીંયા પણ કચરા પોતા કરે છે. તમે ક્યાં કચરા પોતા કરો છો એમાં તમારી આભા બદલી જશે. તમારા નજીકમાં જે મંદિર હોય ત્યાં સેવા કરવા જાજો. આ તમારું પિંડદાન બતાવું તમને. તમારે તમારું પિંડદાન જાતે કર્યા કરવું. મહારાજે બહુ સમજાવ્યો પણ એ આત્મદેવ સમજ્યા નહીં કે ના, મને કાં તો તમે સંતાન આપો નહીં તો મરી જવા દો. બહુ સમજાવ્યા, ન સમજ્યા. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ફળ તોડીને આપ્યું, લ્યો આ ફળ, પત્નીને ખવડાવજો, તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ ઘરે આવ્યા, ફળ પત્ની ધૂંધુલીને આપ્યું, પણ ધૂંધુલી તર્ક અને વિતર્કવાળી હતી કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, ગર્ભવતી થઈશ તો મારે નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ અવાય, નહીં જવાય, નહીં કાંઈ પીવાય, નહીં હરાય ફરાય, મારું શરીર બેડોળ થઈ જાય. આવા અનેક વિચારો કર્યા અને એમણે ફળ ન ખાવાનો નિર્ણય કર્યો. ફળ આંગણામાં ઊભેલી ગાયને ખવડાવ્યું, પણ પોતે પોતાની બેન સાથે એક નક્કી કર્યું કે તારે ઉદરમાં બાળક છે, એ બાળક મને આપી દેજે, હું તને પૈસા આપી દઈશ. પૈસાના બદલામાં બાળકને ખરીદવાની વાત નક્કી થઈ. આત્મદેવને છેતર્યો કે હું ગર્ભવતી થઈ છું, અને બેનની ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે એ બાળક પૈસાના બદલામાં લઈ લીધું. નામ પાડ્યું ધુંધુકારી. ધૂંધળુનો દીકરો હતો. આત્મદેવ બહુ રાજી થયા હતા. ધુંધુકારી નામ પાડ્યું. 3 મહિના પછી ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો. આખું શરીર માણસનું હતું પણ કાન ગાયના હતા એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. 2 ભાઈઓ મોટા થયા, ભણવા માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાપંડિત જ્ઞાની બન્યા, પણ ધુંધુકારી મહાશઠ ખલ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે. મા બાપ પાસે પૈસા માગતો હતો. મા બાપે એક વખતના સમયે પૈસા આપવાની ના પાડી, અને જ્યારે માએ પૈસાની ના પાડી તો પોતાના પિતાજી પાસે ગયો, અને પિતાજી પાસે જઈ અને પૈસા માગ્યા તો બાપે પૈસા ના પાડી તો બાપને છાતીમાં પાટું મારી અને ધરતી પર પછાડી દીધો. જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે મહાત્માજી કહેતા હતા, હો આ દુનિયામાં કોઈ કોઈનું નથી, આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આવું મહાત્માજી કહેતા હતા. આજ સમજાયું કે દીકરાનું, હું બાપ બનીને કહેતો આ દીકરો મારો, દીકરો મારો, પણ આ દીકરાએ મને પાટું માર્યું. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં, પણ દીકરાનું પાટું વાગ્યું તે સમજાણું કે આ તો સાચી વાત છે. પછી પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે ગયા આત્મદેવ બ્રાહ્મણ, અને પૂછ્યું કે હું દીકરાના મોહના અંધારા કોમાં પડી ગયો છું, મારે શું કરવું જોઈએ? પિતાજી એક કામ કરો, 2 શ્લોકમાં ગોકર્ણ ગીતા છે. ગોકર્ણ મહારાજે 2 શ્લોકમાં જ્ઞાન આપ્યું પોતાના પિતાને. સૌથી પહેલા કીધું, પિતાજી દેહેમ સ્થિમામ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ. આ
શરીરની માયા છોડી દો. લોકો આત્માનું કલ્યાણ નથી કરવું, શરીરનું કલ્યાણ કરવું છે. કોઈ દી આત્માને નવડાવવાનો પ્રયત્ન કર્યો? માણા નકરું શરીરને જ નવડાવે. એટલા પાવડર, એટલા શેમ્પુ, એટલા બધા સ્પ્રે લગાડે. આ દુનિયામાં તમે ગમે તેટલી વસ્તુ તમે લગાડશો વાલા ભક્તજનો, પણ છતાંય આજ નહીં તો કાલ જવાનું ને. जगत में कोई ना परमानेंट, जगत में कोई ना परमानेंट, तेल चमेली चंदन साबुन चाहे लगा लो सेंट, जगत में कोई ना परमानेंट. आया तो बधा ज अमुक अमुक समयनी नौकरी लईने आव्या छे. કોઈને તબલા વગાડવાની નોકરી આપી છે, કોઈને આધુનિક ઢોલ વગાડવાની નોકરી આપી છે, કોઈને વાજા પેટી હારે ગાવાની નોકરી આપી છે, કોઈને આને શું કહેવાય, કીબોર્ડ, હા નહીં ઓલું ઓર્ગન કીબોર્ડ વગાડવાની નોકરી આપી છે, કોઈને આ વાયોલિન તંબુરા જેવું વગાડવાની નોકરી આપી છે, કોઈને જો દિલથી વગાડે તો વાહળી નકર પાવો. મેં ઘણી વાર કહ્યું છે કે જગતમાં સૌથી શ્રેષ્ઠ વાદ્ય કોઈ હોય તો વાંસળી છે. કારણ વાંસળીમાં પોતાની અંદર રહેલો પ્રાણ એમાં પૂરવાનો છે, પોતાનો પ્રાણ બીજાને આપવાનો છે. હવે તમારી અંદર જેવું હોય ને એવું આ પછી બોલે. કોઈને 4-4, 5-5 કલાક છોકરાની જેમ આ કેમેરા તેડવાની નોકરી આપી છે. અને એને કેટલું સારું, જો એને કથા સાંભળવાની જ નહીં, બે બાજુ આમ રાખી મૂકવાનું. આપણને એમ થાય કે આ લોકો, તમે લોકો એક વખતમાં તમારું કલ્યાણ થઈ જાય, આ લોકો 249મી વખત સાંભળે તોય કલ્યાણ ન થાય. પણ એનું કારણ છે બે બાજુ બંધ કરી દેવે. કારણ કેટલા પ્રકારની નોકરી, કોઈને માવા ખાવાની હકા નોકરી આપી હોય, હે પ્રભાત, કેટલા પ્રકારની નોકરી આપી હોય. અમારા ભગવાને જો અમારા શરદ દાદાને કથાની બધી માહિતીઓ અને બધું જે કંઈ આ વ્યાસપીઠને સાથે લઈને, વ્યાસપીઠના માધ્યમથી તમે જેટલા લોકો જોડાયા છો એ બધાને સાથે લઈને જે સેવાનો યજ્ઞ ચાલે છે એની માહિતી દેવા માટે નોકરી આપી છે. આ બે બ્રાહ્મણોને જેટલો સમય પૂજા કરાવવાનો મળે એટલો પૂજા કરાવે, બાકીના સમયમાં જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે માળા કરવાનો અવસર આપ્યો છે ને. સૌને અહીંયા નોકરીએ મોકલ્યા ભગવાને. जगत में कोई ना परमानेंट, तेल चमेली चंदन साबु चाहे लगा लो सेंट, लेकिन जगत में कोई ना परमे. आ तो मैं तमने आ बधाનું એટલે ઉદાહરણ આપ્યું, તમને તમારું આપો તો, અને મને તમારી ખબર નથી એટલે કે તમે શું કરો છો. ભગવાને આપણને બધાને આ દુનિયામાં નોકરી કરવા માટે મોકલ્યા છે. નોકરી એટલી વફાદારીથી કરજો કે તમારો માલિક રાજી થઈને તમને બોનસ આપી દે. નોકરી એવી કરવી બોનસ આપી દે. અને ઠાકોરજીની નોકરી કરવા મળે ને તો બીજા કોઈની કરવી નહીં, કારણ કે આનાથી મોટો શેઠિયો કોઈ દી મળવાનો નથી તમને. હા, ઠાકોરજીની નોકરી. આ જો અમારે આ કંજરીનો અમારો ભાઈ નડિયાદથી સુધીર આવ્યો છે. હવે જો સુધીરભાઈ આ બેઠો અહીંયા,
ભગવાનની કથા જ્યાં જ્યાં હોય આટલા વિસ્તારમાં અમારા એને નડિયાદમાં એ એનો પરિવાર પહોંચી જ ગયો હોય. અને હું તો તમને ત્યાં સુધી કહું કે આ માણસ ભગવાનની કથા સાથે એટલો સમર્પિત છે. નોકરી કરે, નોકરીમાંથી આવીને પાછો કથા સાંભળે, રજાઓ મૂકીને કથા સાંભળે. ભગવાન સાથે અને તથાસ્તુ વિદ્યાપીઠના ઠાકોર જ્યારે એટલો જોડાયેલો છે સિદ્ધાર્થ, કે આને એમ કહું કે તું કાલ સવારે નોકરીએ ન જતો તો એ નોકરીએ રાજીનામું આપવા ન જાય, સીધો તથાસ્તુ પહોંચે, એટલો સમર્પિત ઠાકોરજીને છે. એનો બેવ માણસ, બેવ પરિવાર લોકો નોકરી મૂકીને ઠાકોરજીની નોકરી કરવા તૈયાર છે. એટલો સમર્પિત આ માણસ. એટલે હું તમને કહું છું કે નોકરી કરવી તો ભગવાનની કરવી. આના જેવો શેઠ બીજો મળશે જ નહીં. અને આ બોનસ આપશે ને પછી તમારે બીજા બોનસની અપેક્ષા નહીં રહી કોઈ દિવસ. આપણે તો અહીંયા આવ્યા છીએ, ઠાકોરજી આપણને મોકલ્યા છે, તો બસ ગમે ત્યારે જવાનું છે પાછું. માટે આ શરીરમાં ક્યારેય તમે મોહ ન રાખશો.